જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હો તો આ નિયમ જરૂરથી જાણજો, નહીં તો તમારે લાખો રૂપિયાનું વ્યાજ વધારે ભરવું પડી શકે છે. એમાં પેલું છે ફ્લેટ ઇન્ટરેસ્ટ રેટ અને બીજું છે રિડ્યુસિંગ બેલેન્સ ઇન્ટરેસ્ટ રેટ. એટલે કે તમે માનો કે તમે 50,000ની લોન લીધી, હવે એ લોનમાં તમે ઈએમઆઈ હપ્તા કરાવ્યા છે, બરોબર. હવે જે હપ્તા તમે છેલ્લો હપ્તો ફ્લેટ ઇન્ટરેસ્ટમાં તમે છેલ્લો હપ્તો ભરશો ને, જે હોય તે 2,000 3,000નો જે હપ્તો હશે ને, એ છેલ્લો હપ્તો ભરશો ને ત્યાં સુધી તમને 50,000 ઉપર જ વ્યાજ લાગશે. અને એ જ જગ્યાએ રિડ્યુસિંગ બેલેન્સ ઇન્ટરેસ્ટ એટલે કપાત વ્યાજમાં છે ને, જ્યારે તમે માનો કે તમે 50,000ની લોન લીધી અને તમે 15,000 રૂપિયા ભરી દીધા, તો પછી પાછળની ઈએમઆઈ આવશે ને એમાં તમારે 35,000 જે રકમ વધી છે ને એની ઉપર જ તમને વ્યાજ લાગશે. એટલે જ્યારે તમે લોન લેવા જાઓ ને તો આ વસ્તુ જરૂરથી પૂછવાની કે મારે લોન છે કપાત વ્યાજ ઉપર આવશે કે પછી છે ને સળંગ વ્યાજ ઉપર. આ વસ્તુ ખાસ પૂછજો, એટલે નહીં પૂછો ને તો તમને બહુ મોટું નુકસાન થશે. અને જો આ વિશે તમને કોઈ પણ પ્રશ્ન હોય ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ માહિતી માટે મોટાભાઈ ફાઇનાન્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.